તો સૌથી પહેલા નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર ઉપર તો આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળવાની છે। દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલને આ કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના કાર્યક્રમોની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે અને તેમના આ સુરત પ્રવાસી તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાની પણ સમીક્ષા કરાશે। તો સિંચાઈ અને પીવાના પાણી વિતરણ વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। તો પ્રી મોન્સૂન કામગીરીની પણ કેબિનેટ બેઠકમાં આજે સમીક્ષા થશે। ત્યારે એસોસિએટ એડિટર સોનલ અનકટ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। સોનલ, આજે કેબિનેટની બેઠક અનેક પ્રવર્તમાન મુદ્દાઓ છે કે જે ચર્ચાની એરણે રહી શકે છે, શું વધુ અપડેટ છે? જી, આજે કેબિનેટની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળશે। મહત્વનું છે કે સૌપ્રથમ દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બદલ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। ત્યારબાદ મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે અને 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં આયોજિત થયા છે। તે અંતર્ગત જે ઉજવણીના કાર્યક્રમો છે તેની રૂપરેખા અને તેની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ વડાપ્રધાન મોદી સુરતના પ્રવાસે આવી રહ્યા છે 2 દિવસ બાદ, તો એ સુરતના પ્રવાસની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે। સાથે રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાની સમીક્ષા કરાશે, કેમ કે જે પ્રકારે અત્યારે ઉનાળો કાળઝાળ બન્યો છે, બીજી બાજુ વરસાદ ખેંચાઈ રહ્યો છે, ત્યારે પાણીની તંગી ના સર્જાય તે સંદર્ભમાં સિંચાઈના અને પીવાના પાણી વિતરણ વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે। સાથે જ ચોમાસું જે કમોસમી વરસાદ હાલ તો શરૂ થયો છે ગુજરાતમાં, પણ ચોમાસું હવે નજીક છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની સંદર્ભમાં પણ આજની બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે આજે કેબિનેટની બેઠક જેમાં અનેક પ્રવર્તમાન મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। યોગેશ પટેલને શ્રદ્ધાંજલિની સાથે આ બેઠકની શરૂઆત થશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમો, તેમના 12 વર્ષના સુશાસનને લઈને પણ જે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે તેની સમીક્ષા કરવામાં આવશે।